જય હિન્દ દોસ્તો, કેમ છો મિત્ર ગઈકાલે જે આપણે આજના દિવસનું ડિસ્કસ કરેલું હતું કે આજના દિવસની અંદર કઈ રીતના માર્કેટમાં મુવમેન્ટ રહેશે, તો એ પ્રમાણે જો આજના દિવસની અંદર આપણે ડિસ્કશન કરીએ, બરાબર છે, તો સૌથી પહેલાં આપણે ગ્લોબલ માર્કેટ ઉપર નજર નાખીએ કે ગ્લોબલ માર્કેટની અંદર ડેટા કઈ રીતના છે. તો મિત્ર ગ્લોબલ માર્કેટની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ, બરાબર છે, તો ડાઉન ઝોન છે, ડાઉન ઝોન 216 પોઈન્ટ માઇનસ છે, બરાબર છે. ત્યારબાદ આપણે નાસ્ડેક જોઈએ તો નાસ્ડેક આપણે +99 પોઈન્ટ પ્લસ છે. ત્યારબાદ મિત્ર આજે આપણે આજના દિવસના આપણા માર્કેટ જોઈએ, ઇન્ડિયન માર્કેટ. તો ઇન્ડિયન માર્કેટની અંદર આપણા નિફ્ટી ઇન્ડેક્સની અંદર નિફ્ટી 50ની અંદર -183 પોઈન્ટની ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી હતી. ત્યારબાદ આપણે સેન્સેક્સ જોઈએ તો સેન્સેક્સમાં બી ઘણું ખરું આપણને ડાઉન સાઇડ મુવમેન્ટ જોવા મળી હતી -667 પોઈન્ટની. ત્યારબાદ આપણે બેંક નિફ્ટીની અંદર જોઈએ તો બેંક નિફ્ટી માઇનસ આપણને 640 પોઈન્ટ આપણને જોવા મળી હતી. અને ઓવરઓલ આપણે વિક્સની વાત કરીએ તો વિક્સ આપણું જે રનિંગ પ્રાઇસ છે 24,017.50ની અંદર આપણી જે એક રેન્જ છે એ આપણને જોવા મળી હતી, બરાબર છે. તો મિત્ર આજના દિવસના અંદર માર્કેટની અંદર આપણે ડિસ્કસ કરીએ કે આજના દિવસનું માર્કેટ કઈ રીતના ઓપન થયું હતું. મિત્ર સવારમાં જ્યારે માર્કેટ ઓપન થયું ત્યારે આપણને સારું આપણને ડાઉન સાઇડ ઓપન થયેલું હતું, બરાબર છે, ગેપ ડાઉન ઓપન થયેલું હતું. તો ગેપ ડાઉન આપણે મેજર કરીએ, બરાબર છે, તો ગેપ ડાઉનની અંદર આપણને સારો એવો ફોલ એક આપણને જોવા મળ્યો હતો. તો ગેપ ડાઉન જોઈએ તો આપણે 133 પોઈન્ટ જેવું ગેપ ડાઉન મુવમેન્ટ આપણને આજના દિવસની અંદર માર્કેટ ઓપન થયું હતું, બરાબર છે. તો ગઈકાલના લેવલ પ્રમાણે જે આપણે ડિસ્કશન કરેલું હતું કે આ એક આપણું લેવલ હતું, બરાબર છે, કે લેવલનું જો આપણે ડિસ્કશન કરીએ તો આ એક આપણું ગઈકાલનું આપણું લેવલ હતું. તો આ લેવલને જો નિફ્ટી બ્રેક કરે છે તો આપણે અહીંયા ત્યાંથી આપણે ડાઉન સાઇડની અંદર આપણે એન્ટ્રી લેશું, બરાબર છે. તો મિત્ર સેમ એ જ રીતના આજે સવારે માર્કેટ ઓપન છું, બરાબર છે. ત્યારબાદ આપણને ડાઉન સાઇડની એક મુવમેન્ટ જોવા મળી હતી, બરાબર છે, અને ડાઉન સાઇડની સારી એવી મુવમેન્ટ આપણને આજના દિવસની અંદર કેપ્ચર થઈ હતી. અને થોડા ઘણા આપણે પોઈન્ટ જોઈએ, બરાબર છે, તો યુએસ માર્કેટના ડેટા હતા, યુએસ માર્કેટના ડેટા બી નેગેટિવ હતા, એને લીધે આજના દિવસની અંદર આપણને ડાઉન સાઇડની મુવમેન્ટ આપણને જોવા મળેલી હતી, બરાબર છે. અને ઓવરઓલ જો આપણે કાઉન્ટ કરીએ, બરાબર છે, તો જો 4 જૂને આપણું ઇલેક્શન રિઝલ્ટ છે, તો એ ઇલેક્શન રિઝલ્ટના લીધે માર્કેટની અંદર થોડી ઘણી વોલેટાઇલ મુવમેન્ટ સૌથી વધારે જોવા મળી શકે છે. તો મિત્ર આજના દિવસનું માર્કેટ હતું, બરાબર છે, તો ઓવરઓલ સારું માર્કેટ હતું. અને નિફ્ટીની અંદર જોઈએ તો બેંક નિફ્ટીની અંદર જોઈએ તો આપણને ડાઉન સાઇડ મુવમેન્ટ આપણને સારી એવી જોવા મળેલી હતી, બરાબર છે. તો હવે આવતીકાલનું મિત્ર માર્કેટ ડિસ્કસ કરીએ, બરાબર છે. તો આવતીકાલની અંદર આપણા 2 લેવલ છે, બરાબર છે. આપણું પહેલું લેવલ છે એ 22,760નું લેવલ છે. આ 22,760ના લેવલની ઉપર જો માર્કેટ આપણને ક્રોસ કરે છે, બરાબર છે, તો ત્યારબાદ આપણે ત્યાંથી એક અપસાઇડની એન્ટ્રી કરીશું. અને મિત્ર ડાઉન સાઇડનું જો માર્કેટ આપણે જોઈએ, બરાબર છે, તો ડાઉન સાઇડનું લેવલ આપણું આ છે 22,670નું લેવલ છે નિફ્ટીનું. તો જો ડાઉન સાઇડની અંદર જો નિફ્ટી 22,670 જો બ્રેક કરે છે, બરાબર છે, તો આપણને ડાઉન સાઇડની અંદર આપણને મુવમેન્ટ જોવા મળી શકે છે. તો મિત્ર આવતીકાલના લેવલ આપણા 2 છે, એક અપર સાઇડનું લેવલ છે 22,760નું, ડાઉન સાઇડનું લેવલ છે 22,670નું. જો આને લેવલને ક્રોસ કરે છે, બરાબર છે, અને 15 મિનિટ ઉપર નિફ્ટી સસ્ટેન રહે છે તો આપણને 22,876 સુધી, એટલે કે આપણા આ લેવલ સુધી આપણને નિફ્ટી જોવા મળી શકે છે. તો અપર સાઇડનું જો એક વખત આ ક્રોસ કરશે તો ફરી પાછી નિફ્ટી આપણને 22,876 સુધી, એટલે કે આપણા આ લેવલ સુધી આપણને નિફ્ટી જોવા મળી શકે છે, બરાબર છે. ત્યારબાદ મિત્ર આપણે ડાઉન સાઇડની વાત કરીએ તો ડાઉન સાઇડની અંદર આપણું એક આ લેવલ છે 22,670નું. જો 22,670ના લેવલને જો નિફ્ટી ક્રોસ કરે છે તો આપણને નિફ્ટી ડાઉન સાઇડ જોવા મળી શકે છે. અને ડાઉન સાઇડ આપણો 22,618નો આપણો સપોર્ટ છે. જો આ સપોર્ટને નિફ્ટી બ્રેક કરે છે, બરાબર છે, તો આપણને સારું ડાઉનફોલ નીચે વધારે જોવા મળી શકે છે, બરાબર છે. અથવા તો જો આ સપોર્ટ લઈને જો ફરી પાછું માર્કેટ ક્રોસ કરે છે તો એકવાર આપણને 22,690 સુધી ફરી પાછી એક મુવમેન્ટ આપણને જોવા મળી શકે છે. અથવા તો જો કાલના દિવસની અંદર માર્કેટ સાઇડવે ઓપન થાય છે તો આ એક આપણી રેન્જ છે, તો આ રેન્જની અંદર માર્કેટ આપણને પરફોર્મ કરતું જોવા મળી શકે છે, બરાબર છે. આવતીકાલે મિત્ર નિફ્ટીની એક્સપાયરી છે, એટલે નિફ્ટી બી સૌથી વધારે વોલેટાઇલ કાલના દિવસની અંદર હશે. તો મિત્ર આવતીકાલના આપણા 2 લેવલ છે, આ એક લેવલ છે અને એક ડાઉન સાઇડનું આ લેવલ છે. તો આ બંને ટ્રેડને તમે લેવલને તમે ફોલો કરીને કાલના દિવસની અંદર તમે ટ્રેડ લઈ શકો છો.